અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે જણસની આવકમાં સતત વધારો થયો છે। આજે શીંગ મઠડીનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 903 રૂપિયાથી 1080 રૂપિયા સુધી બોલાયો હતો। શીંગ ગિરનારનો ભાવ આજે 1094 રૂપિયા બોલાયો હતો। શીંગ મોટીનો ભાવ આજે 819 રૂપિયાથી 1122 રૂપિયા સુધી બોલાયો હતો। તો સાથે જ શીંગ દાણા ફાડાનો ભાવ 890 રૂપિયાથી 1150 રૂપિયા સુધી બોલાયો હતો અને તલ સફેદનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1010 રૂપિયાથી 2140 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તલના ભાવમાં સતત વધારો નોંધાયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે તલ કાળાનો ભાવ 3000 રૂપિયાથી 6015 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં તલ કશ્મીરીનો ભાવ 2590 રૂપિયા બોલાયો હતો। સાથે જ બાજરાનો ભાવ 725 રૂપિયા બોલાયો હતો। જુવારનો ભાવ આજે 885 રૂપિયાથી 1000 રૂપિયા સુધી બોલાયો હતો। તો સાથે જ ઘઉં ટુકડાનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 551 રૂપિયાથી 661 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી યાર્ડમાં ઘઉં લોકવનની પણ આવક નોંધાઈ હતી। ઘઉં લોકવનનો ભાવ 563 રૂપિયાથી 660 રૂપિયા સુધી બોલાયો હતો। અડદનો ભાવ 820 રૂપિયાથી 1330 રૂપિયા સુધી બોલાયો હતો। તો સાથે જ ચણાનો ભાવ 930 રૂપિયાથી 1080 રૂપિયા સુધી બોલાયો હતો। તુવેરનો ભાવ 940 રૂપિયાથી 1461 રૂપિયા બોલાયો હતો। વાલનો ભાવ 1132 રૂપિયાથી 1200 રૂપિયા સુધી બોલાયો હતો। કપાસનો ભાવ 880 રૂપિયાથી 1494 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસની આવક નોંધાઈ હતી। એરંડાનો ભાવ 1055 રૂપિયાથી 1214 રૂપિયા સુધી બોલાયો હતો। જીરુનો ભાવ 3405 રૂપિયાથી 3900 રૂપિયા સુધી બોલાયો હતો। ધાણાનો ભાવ 1280 રૂપિયાથી 1355 રૂપિયા સુધી બોલાયો હતો। સોયાબીનનો ભાવ 738 રૂપિયાથી 794 રૂપિયા સુધી બોલાયો હતો। મરચા લાંબાનો ભાવ 570 રૂપિયાથી 3000 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે। ચણાનો ભાવ 930 રૂપિયાથી 1080 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર ચણાની આવકમાં સતત વધારો થયો છે। શીંગ મઠડીની 719 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। શીંગ મોટીની 785 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તુવેરની 415 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તો સાથે જ કપાસની આજે અમરેલી યાર્ડમાં 1104 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। સોયાબીનની 80 ક્વિન્ટલની આવક આજે અમરેલી યાર્ડમાં નોંધાઈ હતી।